તો ચાલો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું પીએમ મોદીની ખેડૂતોની ભેટ વિશેની. તો પીએમ મોદીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR કુશા ખાતે 61 પાકોની 109 સુધારેલી બીજની જાતો બહાર પાડી હતી. જે પ્રધાનમંત્રીએ પાકની આ નવી જાતો વિકસાવવા બદલ વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી. આ બીજ આબોહવાને અનુકૂળ અને બાયોફોર્ટિફાઈડ જાતોના છે. પીએમ મોદીએ કહ્યું કે સરકારની આ પહેલનો ઉદ્દેશ કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવાનો છે, જેમાં 34 કૃષિ પાકો અને 27 બાગાયત પાકોનો સમાવેશ થાય છે. આમાં વધારેમાં વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ જાતો વિકસાવવાથી ખેડૂતોની આવક બમણી થશે અને ખેડૂતોને પણ ફાયદો થશે, તેથી તેમણે વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો. તો આગળ વાત કરીએ તો નાના ખેડૂતોનું જીવન સુધારવાની જવાબદારી નરેન્દ્ર મોદીએ લીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત કોઓપરેટિવ બેંક લિમિટેડ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે. અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે જે હવામાનમાં થતા પરિવર્તનનો સામનો કરી શકે છે. અને તેમણે વધારેમાં કહ્યું હતું કે પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યા હતા. હવે આગળ વાત કરીએ તો LPG ગેસ કનેક્શન બંધ થઈ શકે છે. LPG લિક્વિફાઈડ 1 પેટ્રોલિયમ ગેસ ગ્રાહકોએ પણ હવે KYC કરવું પડશે. જોકે હાલમાં ફક્ત 2019 પહેલાં જેમનું કનેક્શન છે તેમને જ KYC કરાવવું પડશે. એજન્સીઓના કર્મચારીઓ ઘરે ઘરે જઈને સ્ટવ અને પાઇપ પણ ચેક કરશે. જેમણે 31 ડિસેમ્બર સુધીમાં KYC નહીં કરાવ્યું હોય એમના ગેસ કનેક્શન રદ કરવામાં આવશે, એવી માહિતી ગેસના. તો ચાલો ખેડૂત મિત્રો, આગળ વિડીયો જોતો પહેલાં તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા ખેડૂતલક્ષી સમાચાર મળતા રહે. તો આજે આપણે વાત કરીશું કે ખેડૂતોને ખાતામાં આવશે પૈસા. 60 વર્ષથી વધુ વયના તમામ પરિણીત ખેડૂત પરિવાર માટે આવી ગઈ છે મહત્વની યોજના. મહત્વની પેન્શન યોજના 60 વર્ષથી વધુ વયના પરિણીત ખેડૂત પરિવારને દર મહિને 18,300ની આર્થિક સહાય આપવામાં આવશે. સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી છે. આ યોજનામાં જોડાવા માટે પતિ પત્નીના તમામ પુરાવો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે અને 18,300 બેંક ખાતામાં ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે. આગળ વાત કરીએ તો કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન સામે આવ્યું છે. શક્તિસિંહે કહ્યું કે ગુજરાત સરકારે ખેડૂતો માટે નાની જાહેરાત કરી છે. માહોલ એવો બનાવ્યો છે કે જાણે ખેડૂતોને માલામાલ કરી દીધા હોય. વધુમાં કહ્યું કે ખરેખર ખેડૂતોને 1 લાખ કરોડ કરતાં પણ વધુનું નુકસાન થયું છે. ત્યારે યોગ્ય વળતરની જાહેરાત કરવા બદલે સરકારે માત્ર ને માત્ર નજીવી ખૂબ ઓછી રકમની જાહેરાત કરી છે. ત્યારે ખેડૂતોને આનાથી ખાતર બિયારણના પણ નહીં મળે. નુકસાન ખૂબ જ થયું છે, તો એના પ્રમાણમાં વળતર પણ મળવું જોઈએ. જે ખેડૂતોએ આ વર્ષ ધિરાણો લીધા છે તેમના ધિરાણ પણ માફ થવા જોઈએ. તો ખેડૂત મિત્રો, તમારું શું કહેવું? તો ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ તો બોરવેલ બનાવવા માટે સરકાર 90% સબસિડી આપી રહી છે. સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે. ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે ખેડૂતોને 90% જેટલી સહાય આપવામાં આવશે. CR પાટીલે કહ્યું કે રાજ્યમાં પ્રથમ 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે. CR પાટીલે કહ્યું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા ફાયદાઓ થશે. તો આગળ વાત કરીએ તો ભાજપ સરકારની નવી વાત્સલ્ય યોજના વિશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બાળકોના ભવિષ્યને ધ્યાને રાખીને આજે એટલે કે 18મી સપ્ટેમ્બર એક નવી યોજના શરૂ કરવા જઈ રહ્યા છે. આ યોજનાનું NPS વાત્સલ્ય નામ આપવામાં આવ્યું છે. નાણામંત્રીએ બજેટ 2024 દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ માતા પિતા અને તેમના વાલીઓ તેમના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરી શકે છે. આ યોજના એ ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે કે જ્યારે તેમના બાળકો મોટા થાય ત્યારે તેમની પાસે પૈસા હોય ને તેમના બેંક બેલેન્સ સારું હોય તો તે આગળ વધી શકે છે અને કોઈ પણ ધંધો કરી શકે છે. તો તેના માટે ભાજપ સરકારે આ યોજનાની શરૂઆત કરી હતી. તો હવે ખેડૂત મિત્રો વાત કરીએ તો ખેડૂત મિત્રોએ હાલ બધા કામ છોડીને આ કામ પહેલાં કરી લેવું જોઈએ. એગ્રીટેક પ્રોજેક્ટ હેઠળ ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના ખેડૂતોને ખેડૂત રજિસ્ટ્રી હેઠળ આધાર ID જેવી ફાર્મર ID મળશે. રાજ્યમાં 15મી ઓક્ટોબર 2024થી ખેડૂતોની નોંધણી શરૂ થઈ ગઈ છે. ભારત સરકારે PM કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત IDની નોંધણી ફરજિયાત કરાવી છે. તો ફટાફટ ખેડૂતોએ ફાર્મર ID બનાવી લીધી, જેથી તેમને ફાર્મર ID બનાવી લેવી જેથી તેમને આગામી હપ્તો જે ડિસેમ્બરમાં આવવાનો છે તેમાં કોઈ તકલીફ નહીં પડે.
નહીં તો ખેડૂતોને ડિસેમ્બરમાં આવતો 2000નો હપ્તો મળશે નહીં તેવી સરકારની જાહેરાત છે.